હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો સેક્શનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારું છું તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. આજના આ વિડીયો સેક્શનમાં આપણે ફર્સ્ટ યરના મોડ્યુલ 6માં એસી સર્કિટ્સ વિશેના એમસીક્યુ વિશે ચર્ચા કરવાની છે. આગળ આપણે જુદા જુદા 5 મોડ્યુલના એમસીક્યુની ચર્ચા કરી હતી. આશા કરું છું તમારે તે સમજમાં આવી ગયા છે અને તે વિડીયો પણ સારા લાગ્યા હશે. જો આ વિડીયો પણ તમારે સારો લાગે અને સમજમાં આવે તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. તમારા દોસ્ત સાથે ખૂબ શેર કરજો, જેથી તમારા જે પણ ફ્રેન્ડ્સ અને સર્કલ હોય તેમને પણ આ એમસીક્યુ વિશેની માહિતી મળી રહે. તો વિડીયોને અંત સુધી જોજો અને દરેક એમસીક્યુને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆતમાં સૌપ્રથમ આપણે ફર્સ્ટ યરના મોડ્યુલ 6ના લેવલ 1ના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ યુનિટ ઓફ સસ્પેક્ટન્સ, કે સંવેદન એકનો એકમ શું છે. નીચે તમારે જુદા જુદા 4 ઓપ્શન્સ આપેલા છે, જેમાંથી કરેક્ટ આન્સર જે આવશે તે આવશે મો, કે જે સસ્પેક્ટન્સ હોય છે તેનો મોમાં માપવામાં આવે છે, એટલે કે તેનો સસ્પેક્ટન્સને એકમ મો છે. બીજો જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ધ 3 ફેઝ રિએક્ટિવ પાવર, એટલે કે PR, ઇફ ધ લાઇન વોલ્ટેજ ઇઝ VL એન્ડ લાઇન કરંટ ઇઝ IL. જો તમારે રિએક્ટિવ પાવર ફાઇન્ડ કરવાનો હોય અને તે રિએક્ટિવ પાવરના અંદર જો લાઇન વોલ્ટેજ VL હોય અને લાઇન કરંટ IL હોય તો તેનો રિએક્ટિવ પાવર કેટલો આવે આ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો તેના નીચે 4 ફોર્મ્યુલાસ તમારે આપેલા છે, જેમાં પહેલું છે PR VL IL, બીજું છે PR 3 VL IL cos θ, ચોથું છે PR √3 VL IL cos θ. તો તેમાંથી કરેક્ટ આન્સર આવશે PR √3 VL IL sin θ. બરાબર, કે જ્યારે પણ રિએક્ટિવ પાવર ફાઇન્ડ કરવાનો હશે અને 3 ફેઝ હશે તો 3 ફેઝના અંદર √3 VL IL sin θ આવશે. જો ખાલી સિંગલ ફેઝનું પૂછે તો તેના અંદર VL IL sin θ આવે અને 3 ફેઝ પૂછે તો √3 VL IL sin θ આવે. અને જો DC સર્કિટ હોય તો તેના અંદર PR VL IL, તેમાં sin θ નહીં આવે, કારણ કે શું હોય કે DC સર્કિટના અંદર ફ્રીક્વન્સી હોતી નથી અને ફ્રીક્વન્સી ના હોય તો પાવર ફેક્ટર 0 હોય, અને પાવર ફેક્ટર 0 હોય તો sin 0ની વેલ્યુ શું થાય 1 થાય, એટલે VL IL આવે. તો આ પ્રમાણે આપણે આ ક્વેશ્ચન્સને સોલ્વ કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ વિશે વાત કરીએ. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર રિએક્ટિવ પાવર ઇન એન એસી સર્કિટ. અહીંયા ફક્ત એસી સર્કિટ વિશે પૂછ્યું છે, બરાબર, કે એસી સર્કિટના અંદર રિએક્ટિવ પાવરનું સૂત્ર શું આવે, એટલે કે સિંગલ ફેઝના અંદર તો અહીંયા આવશે PR VI, બીજો આવશે PR √2 VI, PR VI cos θ અને PR VI sin θ. તો અહીંયા એનો કરેક્ટ આન્સર શું આવશે PR VI sin θ. કેમ? કારણ કે અહીંયા ખાલી સિંગલ ફેઝ એવું પૂછ્યું છે, એસી સર્કિટ 3 ફેઝ સર્કિટની વાત કરી નથી, તો અહીંયા રિએક્ટિવ પાવર VI sin θ આવશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ઇન અ 3 ફેઝ એસી સર્કિટ, કે 3 ફેઝના એસી સર્કિટમાં ફેઝનું ડિસ્પ્લેસમેન્ટ શું હોય છે. નીચે તમારે 4 ઓપ્શન્સ આપેલા છે, જેમાં પહેલું છે 90, બીજું છે 120, ત્રીજું છે 180 અને ચોથું જે D છે તે આવશે 270. તમને કરેક્ટ આન્સર આવશે 270, કે 3 ફેઝ એસી ડિસ્પ્લેસમેન્ટના અંદર આપણું જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે તે કેટલું હોય છે 120, એટલે કે બે ફેઝના વચ્ચે જે ફેઝ એંગલ હોય એ કેટલો બનશે 120 ડિગ્રી બને છે. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ 3 ફેઝ હોય, બરાબર, તો 3 ફેઝના અંદર બે ફેઝ વચ્ચેનું જે ડિસ્પ્લેસમેન્ટ હોય છે તે ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય છે 120. 120 ગુણ્યા 3 કરો તો કેટલા થાય, બરાબર, 360 આપણા થવા જોઈએ, કેમ કે સર્કલ કેટલાનું હોય 360નું હોય. તો 3 ડિસ્પ્લેસમેન્ટ હોય, 3 ફેઝ હોય તો ત્રણે વચ્ચે 120 ડિગ્રી જનરેટ થશે. આ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ 3 ફેઝના અંદર બે ફેઝ વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ, દરેક ફેઝ વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ વાત કરે યા બે ફેઝનું, તો બંને કેટલું આવે 120 ડિગ્રી આવે. નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ ઇમ્પિડન્સ ઓફ ધ RLC સિરીઝ સર્કિટ ઇફ ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઇઝ લેસ ધેન કેપેસિટિવ રિએક્ટન્સ.
કે જ્યારે આરએલસી સિરીઝ સર્કિટના અંદર ઇમ્પિડન્સની ગણતરી કરવાની હોય અથવા તેનું સૂત્ર જાણવાનું હોય તો જો એના અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વેલ્યુ તમારા કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં ઓછી હોય તો તેનું ફોર્મ્યુલા શું આવે? તો નીચે તમારે 4 ઓપ્શન્સ આપેલા છે, જેના અંદર પહેલો ઓપ્શન છે Z=R² પ્લસ √XL² પ્લસ XC². બીજું ઓપ્શન છે Z=√R² પ્લસ XL માઇનસ XC². ત્રીજું છે Z=√R² પ્લસ XL² પ્લસ XC². બરાબર. અને ચોથું છે કે Z=√R² પ્લસ XC માઇનસ XL². તેનો કરેક્ટ આન્સર આવશે ડી. બરાબર, કે Z=√R² પ્લસ XC માઇનસ XL². કેમ એ આવે? કારણ કે અહીંયા આગળ કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં કેવી છે? વધારે છે. બરાબર, કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વેલ્યુ આપણા એક્સેલની વેલ્યુ એક્સી કરતાં ઓછી છે એટલે એક્સી માઇનસ એક્સેલ થશે. જો એક્સેલની વેલ્યુ વધારે હોય તો એક્સેલ માઇનસ એક્સી, એટલે કે આન્સર શું આવે? બી. આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આરએલસી સિરીઝ સર્કિટના અંદર તમારે ફોર્મ્યુલા પૂછ્યું હોય તો જેની વેલ્યુ વધારે હોય તેમાંથી નાની વેલ્યુને આપણે માઇનસ કરવાની થાય. એટલે ફોર્મ્યુલાનો આન્સર, આ ક્વેશ્ચન્સનો આન્સર શું આવશે? ડી. Z=√R² પ્લસ XC માઇનસ XL². નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ લાઇન કરંટ IL ઓફ ધ સિંગલ ફેઝ RC પેરેલલ સર્કિટ. સિંગલ ફેઝ RC સમાંતર સર્કિટના અંદર જો આપણે IL કરંટની ગણતરી કરવી હોય તો તેના માટેનું ફોર્મ્યુલા શું આવે? નીચે તમારે ફિગર આપેલ છે, જેના અંદર એક રેઝિસ્ટન્સ અને કેપેસિટરને સમાંતરમાં જોડેલો છે. તો હવે રેઝિસ્ટરના અંદરથી IR કરંટ જશે અને કેપેસિટરના અંદરથી શું જશે? IC, એટલે કે કેપેસિટર કરંટ. હવે બંનેનો જે ટોટલ કરંટ છે એને આપણે કહીશું IL, એટલે કે લાઇન કરંટ. તમારે IL કરંટ એટલે કે IL કરંટની મારે વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો તેના માટે RC સમાંતર સર્કિટના અંદર શું ફોર્મ્યુલા આવે? તો નીચે તમારે અલગ અલગ 4 ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી કરેક્ટ આન્સર આપણને ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આગળ જે કરેક્ટ આન્સર આવશે તે આવશે IL=√IR² પ્લસ IC². બરાબર, કારણ કે અહીંયા શું છે? રેઝિસ્ટર અને કેપેસિટર છે. જ્યારે આગળ આપણે જે જોતા હતા, જેના અંદર આપણે કરંટનો સરવાળો કરતા હતા, એના અંદર ફક્ત શું હતું? તો એકલી રેઝિસ્ટિવ સર્કિટ, એટલે કે પહેલું જે રેઝિસ્ટર છે તેના પેરેલલમાં જો બીજું રેઝિસ્ટર હોય તો અહીંયા આપણું શું આવે? ઓપ્શન્સ બી, કે IL=IR પ્લસ IR2. બરાબર, પરંતુ અહીંયા શું છે? રેઝિસ્ટરના સમાંતરમાં કેપેસિટર જોડેલો છે, તે માટે અહીંયા આગળ જે ફોર્મ્યુલા આવશે તે ચેન્જ થશે. શું થશે? IL=√IR² પ્લસ IC². તો આ વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ ફિગર આપેલી હોય અને તમારા સોલ્યુશન્સ પૂછેલું હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા શું પૂછ્યું છે. બે રેઝિસ્ટરને પેરેલલમાં કનેક્ટ કર્યા છે, રેઝિસ્ટરને કેપેસિટરને પેરેલલમાં કનેક્ટ કર્યા છે, કે રેઝિસ્ટર્સ અને ઇન્ડક્ટરને પેરેલલમાં કનેક્શન કર્યા છે, તે પ્રમાણે તમારે ફોર્મ્યુલા કરેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા આગળ આપણે R અને C એટલે કે રેઝિસ્ટર અને કેપેસિટરને પેરેલલ કનેક્ટ કરેલ હોવાથી આપણું જે કરેક્ટ આન્સર આવશે તે આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન્સ વિશે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ 3 ફેઝ એક્ટિવ પાવર P if the line voltage VL and line current is IL and phase angle is Q. જો લાઇન વોલ્ટેજ VL હોય અને લાઇન કરંટ IL હોય અને ફેઝ એંગલ Q હોય તો ત્રણેય ફેઝની સક્રિય શક્તિ એટલે કે એક્ટિવ પાવરને આપણે ગણતરી માટેનું સૂત્ર શું આવશે? તો નીચે તમારે 4 ઓપ્શન્સ આપેલા છે, જેના અંદર 4 જુદા જુદા ફોર્મ્યુલાઝ આપેલા છે. તે 4 ફોર્મ્યુલામાંથી આપણે કરેક્ટ આન્સર શોધવાનો છે કે રિએક્ટિવ જો એક્ટિવ પાવર હોય તેના અંદર આપણે જો VL અને IL આપણને આપેલા હોય અને બંને વચ્ચે ફેઝ એંગલ હોય, એનો મતલબ કે બંને વચ્ચે કોઈ ફેઝ એંગલ છે, તો એના માટેનું જે કરેક્ટ આન્સર આવશે તે શું આવશે? કે તમારે અહીંયા આગળ P √3 VL IL cos થીટા. હવે અહીંયા VL IL cos થીટા કેમ આવ્યો? કારણ કે આપણે એક્ટિવ પાવરની વાત કરીએ છીએ. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. આપણે આગળ જે ઓપ્શન હતું તેના અંદર આપણે √3 VL IL sin થીટા કર્યું હતું, એ રિએક્ટિવ પાવર હતો. અહીંયા એક્ટિવ પાવર છે, તો એક્ટિવ પાવરમાં હંમેશા cos થીટા આવે અને રિએક્ટિવ પાવરમાં હંમેશા sin થીટા આવે.
હવે અહીંયા આગળ આપણો જે આન્સર આપણે અહીંયા આગળ આપણને શું પૂછ્યું છે, એક્ટિવ પાવર પૂછ્યો છે, એટલે માટે આપણો ઓપ્શન આપશે P = √3 VL/IL cos θ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ફોર્મ ફેક્ટર? ફોર્મ ફેક્ટર KF માટેનું સૂત્ર શું છે? આપણે નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, જેમાં KF = એવરેજ વેલ્યુ અપોન RMS વેલ્યુ આપી છે, બીજું આપ્યું છે KF = RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ, ત્રીજું છે મેક્સિમમ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ, અને ચોથું છે RMS વેલ્યુ અપોન મેક્સિમમ વેલ્યુ. તેમાંથી આપણો જે કરેક્ટ આન્સર આવશે તે આવશે B, KF = RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. હંમેશા ફોર્મ ફેક્ટર ફાઇન્ડ કરવાનું હોય, જો તમારે RMS વેલ્યુ અને એવરેજ વેલ્યુ આપી હોય તો તમે RMS વેલ્યુને એવરેજ વેલ્યુ વડે ભાગશો તો તમારે ફોર્મ ફેક્ટરની વેલ્યુ મળી જશે. તો આમ આ ફોર્મ્યુલા તમારે યાદ કરવા પડશે. એસી સર્કિટના અંદર ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે તેને યાદ કરવો જરૂરી છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ઇલેક્ટ્રિકલ ટર્મ્સ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટોટલ ઓપોઝિશન્સ ટુ કરંટ ઇન એસી પેરેલલ સર્કિટ? કે કયું વિદ્યુત શબ્દ એસી સમાંતર સર્કિટમાં કરંટના કુલ વિરોધ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે? નીચે તમારે 4 ઓપ્શન્સ આપેલા છે કે જેના અંદર તમારે શું શોધવાનું છે કે કયું વિદ્યુત શબ્દ એટલે કે કયું ઇલેક્ટ્રિકલ ડિફાઇન્ડ, કે નીચે કઈ ટર્મ્સ ઇલેક્ટ્રિકલ ડિફાઇન ધ ટોટલ ઓપોઝિશન ઓફ કરંટ, કે જે તમારા ટોટલ કરંટને ઓપોઝ કરે છે, બરાબર, ઇન એસી પેરેલલ સર્કિટ, કે એસી સમાંતર સર્કિટના અંદર, બરાબર, તમારે જે ટોટલ કરંટ હોય તેને ઓપોઝ કરે છે તેવું કયું ઇલેક્ટ્રિકલ ટર્મ્સ છે? તો તેનો આન્સર આવશે ઇમ્પિડન્સ. શું આવશે? એડમિટન્સ. આન્સર શું આવશે? એડમિટન્સ. કે તમારું જે એડમિટન્સ છે એ તમારો એસી સર્કિટના અંદર ટોટલ કરંટને ઓપોઝ કરશે. આગળ આપણે રેઝિસ્ટન્સ આવતું હતું, એ રેઝિસ્ટન્સ શું કરતું હતું કે તમારા ટોટલ કરંટને ઓપોઝ કરતું હતું. રેઝિસ્ટન્સ આપણે કેમ કહેતા હતા? કારણ કે તેના અંદર ફક્ત અને ફક્ત રેઝિસ્ટિવ રોડ હતો, એટલે કે તેના અંદર ફક્ત અને ફક્ત રેઝિસ્ટન્સ હતા. હવે એસી સર્કિટના અંદર 3 જાતના લોડ આવે. કયા? રેઝિસ્ટન્સ, ઇમ્પિડન્સ અને કેપેસિટન્સ. તો આ 3 લોડ જ્યારે આવે તો ત્યારે તો કરંટને ઓપોઝ કરતો હોય તેને આપણે શું કહીશું? એડમિટન્સ કહીશું. રેઝિસ્ટન્સ નહીં પણ એડમિટન્સ કહીશું. તો આ વસ્તુ યાદ રાખવાનું કે એડમિટન્સ કોને કહેવાય? કે જ્યારે એસી સર્કિટના અંદર 3 લોડ હોય, રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટર, તો ત્યારે જે કરંટનો ઓપોઝ કરે તેને આપણે એડમિટન્સ કહીશું. નેક્સ્ટ જે છે તે છે વોટ ઇઝ ધ ફોર્મ ફેક્ટર ફોર સાઇનોસોઇડલ એસી? સાઇનોસોઇડલ વેવ જે હોય એસી માટેના, તેમાં ફોર્મ ફેક્ટર ફાઇન્ડ કરવા માટે શું આવે? તેનો ફોર્મ ફેક્ટર કેટલો હોય? બરાબર, તો તેનો આન્સર આવશે 1.11. કે હંમેશા જ્યારે સાઇનોસોઇડલ વેવ હોય, બરાબર, ત્યારે આપણું ફોર્મ ફેક્ટર 1.11 આવે. એટલા માટે જે ટ્રાન્સફોર્મર હોય છે તે ટ્રાન્સફોર્મરની તમે વેલ્યુ જોશો તો કેવી હશે? ટ્રાન્સફોર્મરના જે રેટિંગ હોય એ 11 kV, 33 kV, 66 kV, બરાબર, એ રીતના હોય. કે એના જોડે શું હોય? ફોર્મ ફેક્ટર લાગેલો હોય, એટલે જેમ જેમ તેનો રેશિયો વધે તેમ તેમ તેની વેલ્યુ વધે અને તે 11ના ગુણાંકમાં જ આવે. તો આ વસ્તુ યાદ રાખવાની કે હંમેશા સાઇનોસોઇડલ એસી માટેનું ફોર્મ ફેક્ટરની વેલ્યુ કેટલી આવશે? 1.11. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ ઇન્ડક્ટન્સ ઇન એસી પેરેલલ સર્કિટ? કે એસી સમાંતર સર્કિટમાં ઇન્ડક્ટન્સનો પારસ્પરિક શું છે? કે ઇન્ડક્ટન્સ જે હોય એનો વિરોધાર્થી શબ્દ શું આવે? તો તેનો આન્સર આવશે સસ્પેક્ટન્સ. સસ્પેક્ટન્સ એ ઇન્ડક્ટિવનો પારસ્પરિક શબ્દ છે. કન્ડક્ટન્સ એ શાનો છે? કેપેસિટન્સનો. અને કન્ડક્ટન્સ એ રેઝિસ્ટન્સનો પારસ્પરિક શબ્દ છે. બરાબર, એટલા વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બી ઇન્ડક્ટિવ સર્કિટ હોય અને તેને સમાંતરમાં કનેક્ટ કરવામાં આવે તો તેનો પારસ્પરિક શબ્દ આવે, રેસિપ્રોકલ શબ્દ, રેસિપ્રોકલ ટર્મ્સની વાત કરીએ તો તે આવશે સસ્પેક્ટન્સ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ફોર્મ ફેક્ટર? આપણે આગળ જોયું હતું, આપણને એક ફોર્મ્યુલા પૂછ્યું હતું ફોર્મ ફેક્ટરનું, કે જેના અંદર આપણને RMS વેલ્યુ અને એવરેજ વેલ્યુ આપેલી હતી. અહીંયા આગળ આપણને બીજા 4 ઓપ્શન્સ આપેલા છે કે જેના અંદર RMS વેલ્યુ નથી પરંતુ ઇફેક્ટિવ વેલ્યુ છે અને એવરેજ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ, બરાબર, એના ઉપરના આપણને ફોર્મ્યુલા
પૂછેલા છે. તો જ્યારે ઇફેક્ટિવ વેલ્યુ અને એવરેજ વેલ્યુ આપેલી હોય તો તે માટે આપણે ફોર્મ્યુલા આવશે એ કે ઇફેક્ટિવ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. જો આરએમએસ વેલ્યુ હોય તો આરએમએસ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ આવે, અને જો ઇફેક્ટિવ વેલ્યુ હોય તો ઇફેક્ટિવ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ આવે. હંમેશા એવરેજ વેલ્યુથી એને ભાગવામાં આવે તો તેને આપણે ફોર્મ ફેક્ટર તરીકે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ. તો આ વસ્તુ યાદ રાખવાની. ફોર્મ ફેક્ટર ફાઇન્ડ કરવાના બે ફોર્મ્યુલા છે, એક તો આરએમએસ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ, અને બીજું હમણાં જે આપણે જોઈ રહ્યા છે તે છે ઇફેક્ટિવ વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ formula is used to calculate the impedance Z of a RL series circuit. કે RL series સર્કિટના અંદર જો મારે ઇમ્પિડન્સ Z ફાઇન્ડ કરવો હોય, બરાબર, તો તેના માટે કયું ફોર્મ્યુલા આવે. નીચે તમારે ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવા માટેના 4 ઓપ્શન્સ આપેલા છે. તો એ 4 ઓપ્શન્સમાંથી આપણો કરેક્ટ આન્સર આવશે ડી, Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. આપણે આ વસ્તુ આગળ જોઈ ગયા. તેના અંદર આપણને શું પૂછ્યું હતું કે ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો હોય કે જ્યારે આપણી એક્સેલની વેલ્યુ XC કરતાં વધારે હોય તો આપણે શું કરેલું, XL માઇનસ XC કર્યું હતું. અહીંયા તમે ધ્યાનથી જોશો તો XL અને XC વચ્ચે એક જે સિમ્બોલ આપ્યો છે તે શું દર્શાવે છે કે જેની વેલ્યુ મોટી હશે તેમાંથી તે બાદ કરવામાં આવશે. જો XCની વેલ્યુ મોટી હશે તો XC માઇનસ XL થશે, અને XLની વેલ્યુ મોટી હશે તો XL માઇનસ XC થશે. બાકી ફોર્મ્યુલા સેમ રહેશે, બરાબર. એટલે હંમેશા યાદ રાખવાનું કે ઇમ્પિડન્સના અંદર RLC સિરીઝ સર્કિટ કીધી હોય તો RLC સિરીઝ સર્કિટના અંદર Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL XC, બરાબર. એટલે જે વેલ્યુ મોટી હોય તેમાંથી તે વેલ્યુ માઇનસ, જો XLની વેલ્યુ મોટી હોય તો XL માઇનસ XC કરવાનું, અને XC એટલે કે કેપેસિટન્સની વેલ્યુ મોટી હોય તો XC માઇનસ XL હોલ સ્ક્વેર આવે અહીં આગળ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તે છે વોટ ઇઝ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બિટવીન ફેઝ ઇન 3 ફેઝ સર્કિટ. કે 3 ફેઝ સર્કિટમાં ફેઝો વચ્ચેનો ફેઝ વિસ્થાપન શું હોય છે. આપણે ઓલરેડી આ ક્વેશ્ચન્સ આગળ જોઈ ગયા છે, બરાબર. શું આવશે, 120 ડિગ્રી. કે જ્યારે પણ કોઈ પણ ફેઝ વચ્ચેનો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ આપ્યો હોય તો તે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હંમેશા કેટલો રહેશે, 120 ડિગ્રી રહેશે, બરાબર. એકનો એક ક્વેશ્ચન એમને ફેરવીને પૂછ્યો છે. આગળ શું પૂછ્યું હતું કે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બિટવીન ફેઝ ઇન 3 ફેઝ સર્કિટ, બરાબર. ને અહીંયા આગળ એવું પૂછ્યું હતું કે બે ફેઝના વચ્ચે કેટલો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ. અહીંયા પૂછ્યું છે કે દરેક ફેઝના વચ્ચે કેટલો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હોય. આન્સર શું આવશે, સેમ જ આવશે, 120 ડિગ્રી આવે. અહીંયા આપણે લેવલ 1ના MCQ વિશે ચર્ચા કરી. હવે આપણે લેવલ 2ના MCQ વિશે ચર્ચા કરીશું. હવે આપણે તેમાં પહેલા ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરીશું. તેનો જે પહેલો ક્વેશ્ચન છે તે છે કે વોટ ઇઝ ધ મેઇન કોઝિસ ફોર બિલો 0.5 લેગિંગ પાવર ફેક્ટર ઇન 3 ફેઝ સિસ્ટમ. કે 3 ફેઝ સિસ્ટમના અંદર જે પાવર ફેક્ટર છે તે 0.5 લેગિંગ થવાનું મુખ્ય કારણ શું છે. કે જ્યારે 3 ફેઝ સિસ્ટમના અંદર પાવર પસાર કરવામાં આવે અને લોડને પાવર આપવામાં આવે તો તેનું મુખ્ય રીઝન શું થાય કે પાવર ફેક્ટર 0.5 લેગ થઈ જાય. તો નીચે તમારે 4 ઓપ્શન્સ આપ્યા છે, તેમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે કે સી, રિએક્ટિવ પાવર ડ્યુ ટુ મોર ઇન્ડક્ટિવ લોડ. કે જ્યારે વધારે પડતો ઇન્ડક્ટિવ લોડ કનેક્ટ કરેલો હોય લોડના સાથે ત્યારે શું થશે, તે તેના રિએક્ટિવ પાવરના લીધે આપણું જે પાવર ફેક્ટર છે તે 0.5થી લેગ થઈ જશે. એટલે કે લેગિંગમાં તમારો પાવર ફેક્ટર આવશે. વધુ ઇન્ડક્ટિવ લોડને કારણે તેની પ્રતિક્રિયાશીલ શક્તિ જે છે, બરાબર, એ રીઝનના લીધે આપણું પાવર ફેક્ટર 3 ફેઝ સિસ્ટમમાં 0.5 લેગિંગ બતાવશે. બીજો જે ક્વેશ્ચન છે તેની વાત કરીએ તો તે છે વોટ ઇઝ ધ કરંટ ઇન ન્યુટ્રલ કંડક્ટર ઇન 3 ફેઝ અનબેલેન્સ લોડ ઇન સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ. કે સ્ટાર સાથે કનેક્ટ કરેલી સિસ્ટમના અંદર 3 ફેઝના અસંતુલન લોડમાં ન્યુટ્રલ કંડક્ટરમાં કરંટ શું હશે. કે જ્યારે 3 ફેઝ સિસ્ટમ આપણી અસંતુલન એટલે કે અનબેલેન્સ હશે ત્યારે ન્યુટ્રલ કંડક્ટરના અંદર કરંટ કેટલો હશે યા તો કેવો હશે, બરાબર. તો નીચે તમારે 4 ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી કરેક્ટ આન્સર છે કે ડી, લેઝર દેન ધ લોએસ્ટ કરંટ ઇન એની વન ઓફ ધી
ફેઝ કે કોઈ પણ એક ફેઝમાંથી સૌથી નીચા કરંટ કરતાં પણ ઓછું હશે, કે જે 3 ફેઝ હશે RYB એ 3 ફેઝ કરતાં જે ફેઝના અંદર સૌથી ઓછો કરંટ હશે તેના કરંટ કરતાં પણ ઓછો કરંટ તમારા ન્યુટ્રલમાંથી વહેશે. ક્યારે? જ્યારે તમારો લોડ અસંતુલન એટલે કે અનબેલેન્સ હશે, એટલે 3 ફેઝના અંદર જે લોડ છે એ અનબેલેન્સ હશે, તમે લોડને એક સરખી રીતે વેચેલો નહીં હોય ત્યારે શું થશે કે ન્યુટ્રલના અંદરથી તમારો જે કરંટ છે એ કરંટ તમારા 3 ફેઝના જે લોઅર કરંટ હશે તેના કરતાં પણ ઓછા કરંટ તેમાંથી પસાર થશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે છે કે what will be the reading of 2 wattmeter W1 and W2 in 3 phase power measurement if the power factor is 0. જ્યારે પાવર ફેક્ટર 0 હોય અને તમે સર્કિટના અંદર 2 વોટમીટર કનેક્ટ કર્યા હોય W1 અને W2, તો ત્યારે પાવર ફેક્ટર 0 હોય ત્યારે W1 અને W2 નું રીડિંગ શું હશે? તમારે W1 અને W2 રીડિંગ શું બતાવશે? તો નીચે તમારે 4 ઓપ્શન્સ આપેલા છે, જેમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે W1 ઇઝ ઇક્વલ ટુ W2 બટ વિથ ઓપોઝિટ સાઇન. એટલે કે તમારો W1 અને W2 ની જે વેલ્યુ હશે એ સેમ હશે પરંતુ એકબીજાની ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ ચિહ્નમાં હશે. જો W1 પોઝિટિવ વેલ્યુ બતાવશે તો W2 નેગેટિવ બતાવશે. એનો મતલબ કે જો W1 5 વોટ બતાવતું હોય તો તમારું W2 એ -5 વોટ બતાવશે, અને જો W1 -5 વોટ બતાવતું હોય તો W2 તમારું 5 વોટ એવી રીતના બતાવશે. એટલે વેલ્યુ સેમ હશે પરંતુ તેના જે ચિહ્ન છે બરાબર તે કેવી હશે? તેની બંનેની સાઇન કેવી હશે? ઓપોઝિટ હશે. બરાબર. એટલે જ્યારે પાવર ફેક્ટર 0 હોય ત્યારે W1 અને W2 3 ફેઝના અંદર જો કનેક્ટ કરેલા હોય તો તેમનું રીડિંગ સેમ આવશે પરંતુ તેમની સાઇન કેવી હશે? એકબીજાની વિરુદ્ધ એટલે કે ઓપોઝિટ હશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ વોલ્ટેજ ફોર 240 વોલ્ટ RMS. 240 વોલ્ટ RMS માટે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? કે જ્યારે 250 વોલ્ટ તમે RMS વેલ્યુ આપો તો તમારું જે વોલ્ટેજ હોય તે વોલ્ટેજની મહત્તમ વેલ્યુ જે હશે તે કેટલી આવશે? તો 339.5 એ તમારી મહત્તમ વેલ્યુ કહેવાય. શાની? RMS વેલ્યુ કે ભાઈ 250 વોલ્ટ તમે સપ્લાય આપો તો તેની RMS વેલ્યુ મહત્તમ કેટલી આવે? 339.5 વોલ્ટ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વોટ ઇઝ ધ કન્ડિશન ફોર રેઝોનન્સ ઇન RL સિરીઝ સર્કિટ? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો X હોય અને કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL હોય અને કેપેસિટિવ રિએક્ટન્સ XC હોય તો RLC સિરીઝ સર્કિટમાં રેઝોનન્સ પડવાની સ્થિતિ શું હશે? કે જ્યારે RLC સિરીઝ સર્કિટ તમારે જોઈન્ટ કરેલી હોય અને ત્યારે રેઝોનન્સ સર્કિટ ક્યારે બને? કે જ્યાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL હોય અને કેપેસિટિવ રિએક્ટન્સ XC હોય. તો નીચે તમારે 4 કન્ડિશન આપી છે, એમાંથી કરેક્ટ આન્સર આવશે C, કે જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ સેમ થશે ત્યારે તમારી સર્કિટ રેઝોનન્સ સર્કિટ બનશે. બરાબર. રેઝોનન્સ સર્કિટ ક્યારે બને? જ્યારે તે સર્કિટના અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ બંને સરખા થાય. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધ લાઇન વોલ્ટેજ VL એન્ડ ફેઝ વોલ્ટેજ VP ઇન સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ. જ્યારે સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ હોય તેના અંદર VL એટલે કે લાઇન વોલ્ટેજ અને VP એટલે કે ફેઝ વોલ્ટેજ વચ્ચે શું સંબંધ હશે? તો નીચે તમારે 4 ઓપ્શન્સ આપેલા છે. બરાબર. તે 4 ઓપ્શનમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે કે VL ઇઝ ઇક્વલ ટુ √3 VP. હંમેશા 3 ફેઝના અંદર તમારો લાઇન વોલ્ટેજ એ √3 ગણો ફેઝ વોલ્ટેજ થાય. એટલે કે તમે જે ફેઝ વોલ્ટેજ હોય એના ગુણ્યા √3 કરો તો તમારે તમને લાઇન કરંટ મળી જાય. બરાબર. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે what is the power factor in 3 phase power measurement of 2 wattmeter showing equal reading? જ્યારે 2 વોટમીટર સમાન રીડિંગ બતાવતા હોય તો 3 ફેઝ પાવર માપવા માટે પાવર ફેક્ટર શું હોય? આપણે આ સેમ ક્વેશ્ચન્સ આગળ ભણી ગયા. બરાબર. ક્વેશ્ચન્સ ઉલટી રીતે પૂછાયો હતો કે જ્યારે 2 વોટમીટર
બરાબર તમારે સમાન રીડિંગ બતાવે અને ઓપોઝિટ સાઇન હોય તો ત્યારે તેનો પાવર ફેક્ટર શૂન્ય હશે. તે જ પ્રમાણે અહીંયા પૂછ્યું છે, પરંતુ અહીંયા વેલ્યુ શૂન્ય નથી બતાવેલ. બરાબર, અહીંયા શું કીધું છે, બંનેની રીડિંગ એક સરખા હોય તો ત્યારે 3 ફેઝ પાવરના અંદર પાવર ફેક્ટર કેટલું આવશે, તો તેનો આન્સર આવશે 0.5. અહીંયા આન્સર આવશે યુનિટી. બરાબર, પણ જો બંને પાવર ફેક્ટર સરખા હોય અને ઓપોઝિટ સાઇન હોય ત્યારે પાવર ફેક્ટર કેવું થશે, 0. આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બંને વોટમીટર રીડિંગ સેમ બતાવે એનો મતલબ તમારો પાવર ફેક્ટર યુનિટી છે, એટલે કે 1 છે. પરંતુ બંનેના રીડિંગ સેમ હોય પરંતુ બંનેની સાઇન ઓપોઝિટ હોય તો તેનું પાવર ફેક્ટર આવશે 0. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ રિલેશન્સ બિટવીન ધ લાઇન કરંટ એન્ડ ફેઝ કરંટ ઇન ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ. કે ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ હોય ત્યારે લાઇન કરંટ અને ફેઝ કરંટની વચ્ચે શું સંબંધ હશે. આગળ આપણે સ્ટાર કનેક્ટેડમાં જોયું હતું કે આઈએલ અને વીએલ અને વીપી કેવા હશે, જ્યારે અહીંયા ડેલ્ટા કનેક્ટેડમાં પૂછ્યું છે કે આઈએલ અને આઈપી કેવા હશે. તો ડેલ્ટા કનેક્શનના અંદર આન્સર શું આવશે, આઈએલ ઇઝ ઇક્વલ ટુ √3 આઈપી. પરંતુ ડેલ્ટાના અંદર જે વોલ્ટેજ છે એ વીએલ ઇઝ ઇક્વલ ટુ વીપી થશે અને સ્ટારના અંદર લાઇન કરંટ અને ફેઝ કરંટ બંને સેમ થશે. આ વસ્તુ યાદ રાખવાનું. બરાબર, એક ગોલામીટર છે કે સ્ટારના અંદર આર આવે, સ્ટારના સ્પેલિંગના અંદર આર આવે તો જેમ એ જ પ્રમાણે કરંટના અંદર પણ આર આવે તો સ્ટારના અંદર કરંટ સેમ હોય એટલે કે લાઇન કરંટ અને ફેઝ કરંટ સેમ આવે, અને ડેલ્ટાના અંદર વોલ્ટેજ સેમ હોય એટલે તમારું જે કરંટ છે એ આઈએલ ઇઝ ઇક્વલ ટુ √3 આઈપી થાય. તો આ વસ્તુ યાદ રાખવાનું. બરાબર. નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ફેઝ સિક્વન્સ મીટર. ફેઝ સિક્વન્સ મીટરનો હેતુ શું છે. નીચે તમારે 4 ઓપ્શન્સ આપેલા છે જેમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે ટુ ઇન્શ્યોર ધેટ ધ કરેક્ટ ફેઝ સિક્વન્સ ઓફ 3 ફેઝ સિસ્ટમ. જે 3 ફેઝ સિસ્ટમના અંદર તમારે ફેઝ સિક્વન્સને સુનિશ્ચિત કરવી હોય કે ભાઈ આર, વાય અને બી કયા સિક્વન્સમાં છે તો તે ચેક કરવા માટે આપણે ફેઝ સિક્વન્સ મીટરનો યુઝ કરીએ છીએ. કે ફેઝ સિક્વન્સ મીટરની મદદથી આપણે 3 જે ફેઝ છે એમાં આર, વાય, બી બરાબર તે કઈ રીતના ઓળખવામાં આવે, તેની સિક્વન્સ કઈ રીતના સુનિશ્ચિત કરવી હોય તો તેના માટે આપણે ફેઝ સિક્વન્સ મીટરનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વિચ એસી સર્કિટ contains the phase relations between voltage and current. કે કઈ એસી સર્કિટના અંદર વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો તબક્કો સંબંધ છે. નીચે તમારે ફિગર દર્શાવેલ છે, તે ફિગરના અંદર તમે જોશો તો વોલ્ટેજ અને કરંટના 2 વેવફોર્મ આપ્યા છે અને તે વેવફોર્મ પરથી આપણને નક્કી કરવાનું છે કે નીચે જે એસી સર્કિટ આપી છે તેમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચે શું સંબંધ છે, વોલ્ટેજ અને કરંટ કેવા છે. તો તેનો આન્સર આવશે કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ સર્કિટ તે દર્શાવે છે. કે તેના સંબંધ પરથી આપણે જાણી શકીએ કે વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી લેગ કરે છે એટલે કે પાછળ છે. એનો મતલબ કે તમારા સર્કિટના અંદર ઇન્ડક્ટિવ અને રેઝિસ્ટિવ બંને રોડ રહેલા છે. જો વોલ્ટેજ અને કરંટ બંને સાથે ચાલુ થતા હોતા 0થી, તેનો મતલબ તમારી સર્કિટમાં ફક્ત રેઝિસ્ટન્સ છે. જો કરંટ તમારો વોલ્ટેજ કરતાં આગળ હોતો અને વોલ્ટેજ પાછળથી ચાલુ થતો હતો તેનો મતલબ કે તમારી સર્કિટના અંદર રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ છે. બરાબર, એટલે આ રીતના આપણે જાણી શકીએ કે સર્કિટના અંદર શું છે. બરાબર, હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કરંટ વોલ્ટેજ કરતાં પાછળ હોય એનો મતલબ કે સર્કિટના અંદર ઇન્ડક્ટિવ લોડ છે, અને જ્યારે તમારો કરંટ એ વોલ્ટેજ કરતાં આગળ હોય એટલે કે વોલ્ટેજ કરંટ કરતાં પાછળ હોય ત્યારે સમજવું કે તમારી સર્કિટના અંદર કેપેસિટિવ લોડ છે. તો આમ આપણો જે અહીંયા આન્સર આવશે તે આન્સર શું આવશે, બી, કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ સર્કિટ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, ઇન અ 3-phase system if the active power is 4 kilowatt and the apparent power is 5 kilovolt ampere તો કેલ્ક્યુલેટ ધ રિએક્ટિવ પાવર. કે 3 ફેઝની સિસ્ટમમાં જો એક્ટિવ પાવર 4 કિલોવોટ છે અને એપરન્ટ પાવર 5 kVA છે તો પ્રતિક્રિયાશીલ શક્તિનું એટલે કે રિએક્ટિવ પાવરની ગણતરી કરવાની છે. તો એના માટેનું તમારે શું આવે
તો આન્સર્સ આવશે 3 kVAr, બરાબર. કે એનો આન્સર શું આવશે 3. એનું ફોર્મ્યુલા તમે પુટઅપ કરશો અને એ ફોર્મ્યુલા પરથી તમે kVAr ફાઇન્ડ કરી શકશો. અહીંયા તમારે એક્ટિવ પાવર આપ્યો છે, એપરન્ટ પાવર આપ્યો છે અને રિએક્ટિવ પાવર માંગ્યો છે. તો આપણે જે પાવર ટ્રાયંગલ હતો તે પાવર ટ્રાયંગલના ફોર્મ્યુલા પરથી આપણે આ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે ઇન વિચ કન્ડિશન રેઝોનન્સ વિલ ઓકર ઇન RLC સિરીઝ સર્કિટ. કે RLC સિરીઝ સર્કિટના અંદર રેઝોનન્સ જે સ્થિતિ છે, રેઝોનન્સ કન્ડિશન છે, ક્યારે ઉત્પન્ન થાય છે. આપણે ઓલરેડી આગળ જોઈ ગયા કે જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ બંને ઇક્વલ થાય ત્યારે આ વસ્તુ પોસિબલ છે. તો એનો આન્સર શું આવશે બી, બરાબર. કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઇઝ ઇક્વલ ટુ ધ કેપેસિટિવ રિએક્ટન્સ XC. કે બંને XL અને XC જ્યારે બંનેની વેલ્યુ સરખી થાય ત્યારે RLC સિરીઝ સર્કિટના અંદર રેઝોનન્સની સ્થિતિ ઉત્પન્ન થશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ રિલેશનશિપ ઇઝ ઇલિસ્ટ્રેટેડ ઇન બિટવીન ધી કરંટ એન્ડ વોલ્ટેજ. કે કરંટ અને વોલ્ટેજ વચ્ચે કયા સંબંધો સચિત્ર છે. હવે અહીંયા ધ્યાનથી જોશો તો આપણે આગળ વાત કરી હતી, આગળના 2-3 ક્વેશ્ચન્સ પહેલાં તમારી ફિગર આપી હતી જેના અંદર 2 વેવફોર્મ હતા જેમાં વોલ્ટેજ કરતાં કરંટ કેવો હતો પાછળ હતો. અહીંયા ધ્યાનથી જોશો તો વોલ્ટેજ અને કરંટ બંને એક જ જગ્યાએથી સ્ટાર્ટ થાય છે. તેનો આન્સર શું આવશે કે કરંટ અને વોલ્ટેજ કેવા છે ફેઝમાં છે, એક જ જગ્યાએથી સાથે ચાલુ થાય છે. તેનો આન્સર આવશે એ કરંટ અને વોલ્ટેજ આર ઇન ફેઝ. એટલે કે કરંટ અને વોલ્ટેજ ફેઝમાં છે, એક જ જગ્યાએથી શરૂ થાય છે, બરાબર. એ એકબીજાના આગળ પાછળ નથી, બરાબર. અને જ્યારે કરંટ અને વોલ્ટેજ બંને ઇન ફેઝ હોય એટલે કે ફેઝમાં હોય ત્યારે કહેવાય કે પાવર ફેક્ટર કેવો હોય યુનિટી હોય. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે છે કેલ્ક્યુલેટ ધ ટોટલ પાવર બાય 2 વોટમીટર W1 and W2 method if one of the wattmeter W2 reading is taken after reversing. 2 વોટમીટર W1 અને W2 ની પદ્ધતિ દ્વારા કુલ શક્તિની ગણતરી કરવામાં આવે અને જો વોલ્ટમીટર W2 નું વાંચનમાંથી એક રિવર્સ પછી લેવામાં આવે તો શું થાય, બરાબર. એટલે આપણે શું કરવું પડે તો હું W2 ના વાંચન પરથી ટોટલ પાવર મેળવી શકું, બરાબર. તો એનો આન્સર શું આવશે, એનો આન્સર આવશે સી કે W1 માઇનસ W2. જો રિવર્સ બતાવતું હોય રીડિંગ તો મારે W1 માઇનસ W2 કરવાનું અને જો પોઝિટિવ બતાવતું હોય, બરાબર, તો આપણે શું કરીશું W1 પ્લસ W2 તો આપણને ટોટલ પાવર મળી જાય. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે ઇન વિચ 3-phase સિસ્ટમ ધ આર્ટિફિશિયલ ન્યુટ્રલ 2 ઇઝ ઇક્વલ ટુ મેઝર ધ ફેઝ વોલ્ટેજ. કે કયા ફેઝના અંદર કૃત્રિમ ન્યુટ્રલ એટલે કે જે ન્યુટ્રલ વાયર હોય છે તે 2 હોય અને ફેઝ વોલ્ટેજને માપવા માટે જરૂરી છે, બરાબર. તો એ સિસ્ટમને આપણે કઈ સિસ્ટમ કહીશું, બરાબર. કે જેના અંદર શું હોય કે 2 ન્યુટ્રલ હોય અને 3-phase સિસ્ટમ હોય. તો એ સિસ્ટમને આપણે 3 વાયર ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ કહીશું. કે જેના અંદર શું થશે કે 2 ન્યુટ્રલ નીકળશે અને 3 ફેઝ હશે જેને આપણે 3 વાયર ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ તરીકે ઓળખીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વોટ ઇઝ ધ લાઇન વોલ્ટેજ ઇન 3-phase સિસ્ટમ ઇફ ધ ફેઝ વોલ્ટેજ ઇઝ 240 વોલ્ટ. કે લાઇન વોલ્ટેજ કેટલા હશે કે જ્યારે તમારી 3-phase સિસ્ટમના અંદર ફેઝ વોલ્ટેજ કેવા હોય 240 વોલ્ટ હોય. તો આપણે ઓલરેડી આગળ ફોર્મ્યુલા ભણી ગયા છે, બરાબર. કે VL ઇઝ ઇક્વલ ટુ √3 VP. તો હું આ VL ઇઝ ઇક્વલ ટુ √3 VP ફોર્મ્યુલાના અંદર ફેઝ વોલ્ટેજ 240 વોલ્ટ જે આપેલા છે તે અહીંયા પુટઅપ કરું તો √3 × 240 વોલ્ટ કરીશ તો મારો આન્સર આવશે 415 વોલ્ટ. તો મારા જે લાઇન વોલ્ટેજ છે એ કેટલા થશે 415 વોલ્ટ થશે. એટલે કે R અને Y કોઈ બી 2 ફેઝના વચ્ચે હું વોલ્ટેજ ચેક કરીશ તો 415 વોલ્ટ મને મળશે.
નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો વિચ કન્ડિશન ઇઝ કોલ્ડ એઝ રેઝોનન્સ RLC સર્કિટ, કે રેઝોનન્સ RLC સર્કિટને આપણે કઈ કન્ડિશન્સના અંદર કહી શકીએ કે આ કન્ડિશન્સ રેઝોનન્સ સ્થિતિ છે. ઓલરેડી આ ક્વેશ્ચન્સ આપણે ઉપર ભણી ગયા, ઓલરેડી 2 વાર આ ક્વેશ્ચન્સ આવી ચૂક્યો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે. જ્યારે રેઝોનન્સ ક્યારે જ કહેવાય કે જ્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય. આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થશે ત્યારે જ તમારી રેઝોનન્સ સર્કિટ બનશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ક્વોન્ટિટી ઇઝ રોટેટિંગ એટ કોન્સ્ટન્ટ એન્ગ્યુલર વેલોસિટી, કે કોણો જથ્થો સતત કોણીય વેગ પર ફરતો હોય છે. કઈ ક્વોન્ટિટી એવી છે કે જે સતત એન્ગ્યુલર વેલોસિટી પર હોય છે? તો તેનો આન્સર આવશે ફેઝર ક્વોન્ટિટી, કે ફેઝર ક્વોન્ટિટી છે એક એવી ક્વોન્ટિટી છે કે જે ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ એન્ગ્યુલર વેલોસિટીથી રોટેટ કરતી હોય છે. આમ અહીંયા આપણે લેવલ 2ના MCQ વિશે ચર્ચા કરી. આશા કરું છું તમારી સમજમાં આવી ગયું હશે. હવે આપણે લેવલ 3ના MCQ વિશે ચર્ચા કરીશું, જેમાં સૌપ્રથમ જે ક્વેશ્ચન્સ છે તે છે કે what is the resistance of the inductive coil take 5 ampere current across 250 volt 50 hertz supply at 0.8 power factor, કે જ્યારે 250 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય હોય એનો પાવર ફેક્ટર 0.8 હોય અને કરંટ 5 એમ્પિયર લે ત્યારે તેમાં ઇન્ડક્ટિવ કોઇલનો જે પ્રતિરોધ છે તે કેટલો હોઈ શકે. નીચે તમારે 4 ઓપ્શન્સ આપ્યા છે, બરાબર. હવે આ જે એક્ઝામ્પલ પૂછ્યો છે તેના માટે સૌપ્રથમ આપણને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, જેનું ફોર્મ્યુલા આવશે R ઇઝ ઇક્વલ ટુ V/I, કે આપણે જે ઇન્ડક્ટિવ કોઇલનો પ્રતિરોધ પૂછ્યો છે એ R આવશે ને તેના વોલ્ટેજ અપોન કરંટ કરીએ તો આપણને રેઝિસ્ટન્સ મળશે. જ્યારે અહીંયા વોલ્ટેજ આપણે શું આપ્યા છે 240 આપ્યા છે અને રેઝિસ્ટન્સ આપણે કરંટ આપ્યો છે 5 એમ્પિયર. તો આપણે તેનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું તો આન્સર કેટલો આવશે 48 ઓહ્મ. એટલે આપણો આન્સર આવશે એ 48 ઓહ્મ, 48 ઓહ્મ તેનો કરેક્ટ આન્સર આવશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે હાઉ ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી કેન બી ઇન્ક્રીઝડ ઇન AC સિરીઝ સર્કિટ, કે AC સિરીઝ સર્કિટમાં રેઝોનન્સ ફ્રીક્વન્સી કઈ રીતે વધારી શકાય છે. તો નીચે આપણને 4 ઓપ્શન્સ આપ્યા છે, જેમાંથી તેનો કરેક્ટ આન્સર આવશે રિડ્યુસિંગ ધ કેપેસિટન્સ વેલ્યુ. જો તમે કેપેસિટન્સની વેલ્યુ ઘટાડશો તો તમે રેઝોનન્સ ફ્રીક્વન્સી મેળવી શકશો, બરાબર. તમે રેઝોનન્સ ફ્રીક્વન્સીને વધારવા માંગતા હોય તો આપણે કેપેસિટન્સની વેલ્યુને શું કરીશું ઘટાડીશું તો આપણની રેઝોનન્સ ફ્રીક્વન્સી વધશે, બરાબર. એટલે આન્સર આવશે ડી. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે કેલ્ક્યુલેટ ધ એપરન્ટ પાવર ઇન kVA ઓફ 3 ફેઝ 415 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્ટાર સિસ્ટમ ઇફ ધ લાઇન કરંટ IL ઇઝ 16 એમ્પિયર 8.8 પાવર ફેક્ટર. કે જો 3 ફેઝ સર્કિટ હોય તેના અંદર 415 વોલ્ટ આપેલા હોય, 50 હર્ટ્ઝ હોય અને સ્ટાર સિસ્ટમ હોય તો તેના kVAમાં એટલે કે તેના એપરન્ટ પાવર મેઝર કરવાનો છે, જ્યાં લાઇન કરંટ આપણને આપેલ છે 16 એમ્પિયર અને પાવર ફેક્ટર આપેલો છે 0.8 એમ્પિયર 0.8. તો આપણે જે નીચે આપેલા 4 ઓપ્શન્સમાંથી કરેક્ટ આન્સર આવશે 11.5 kVA, બરાબર. આનું ફોર્મ્યુલા તમારે આપેલ તમે ભણી ગયા છો કે એપરન્ટ પાવરનું જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલાના અંદર આપણે વેલ્યુ પુટઅપ કરીશું એટલે આપણને આન્સર મળશે 11.5 kVA, બરાબર. આ એપરન્ટ પાવરનું ફોર્મ્યુલા છે. નેક્સ્ટ આપણે જોઈશું, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કેલ્ક્યુલેટ ધ ઇમ્પિડન્સ ઓફ ધ રેઝિસ્ટન્સ R 5 ઓહ્મ, XL આપ્યા છે 36 ઓહ્મ અને XC આપ્યા છે 24 ઓહ્મ, જ્યાં આપણને ઇમ્પિડન્સ મેઝર કરવાનો છે. તો ટોટલ ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ આપણે મેઝર કરવું હોય તો તમારે અહીંયા તમે ફિગરમાં જોશો તો RLC 3 સિરીઝમાં કનેક્ટ કરેલી છે અને તેના નીચે ઓપ્શન્સ આપેલા છે
તો તેના અંદર જે કરેક્ટ આન્સર આવશે તે આવશે 13. કઈ રીતે? તો અહીંયા તમારે આપેલું છે z ઇઝ ઇક્વલ ટુ √r² પ્લસ xc માઇનસ xl હોલ સ્ક્વેર. આ વેલ્યુના અંદર તમે પુટઅપ કરશો. આરની જગ્યાએ 5 લખવાના, xc જગ્યાએ 36 અને xcની જગ્યાએ 24. બરાબર. જ્યારે તમે વેલ્યુ પુટઅપ કરીને કેલ્ક્યુલેશન કરશો તો તમારો જે કરેક્ટ આન્સર આવશે તે આવશે 13. બરાબર. તો અહીંયા આન્સર માટે મેં ફોર્મ્યુલા ઓલરેડી અહીંયા લખેલું છે. તે ફોર્મ્યુલાના અંદર તમે વેલ્યુ પુટઅપ કરજો અને કેલ્ક્યુલેટ કરજો એટલે તમારો આન્સર 13 ઓમ આવી જશે. તો તમારે એના માટે આ ક્વેશ્ચન્સ માટે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવા પડશે. બને ત્યાં સુધી તમારે એક જ પેજના ઉપર દરેક ફોર્મ્યુલા આવી જાય તે રીતનું લખવાનું રહેશે. હું ટ્રાય કરીશ કે તમારા સુધી તે ફોર્મ્યુલાને પહોંચાડી શકું. બરાબર. અને આવશે તો હું તમારી લિંક મોકલી આપીશ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે કેલ્ક્યુલેટ ધ લાઇન કરંટ ઓફ ધ 3-phase 415 volt 50 Hz supply for the balance load of 3000 watt at 0.8 power factor is connected in star. જો કે એક સ્ટાર કનેક્ટેડ સર્કિટ હોય, એ સ્ટાર કનેક્ટેડ સર્કિટના અંદર તમારે 415 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય હોય, 3000 તેના પાવર હોય, 0.8 પાવર ફેક્ટર હોય, તો તેમાંથી પસાર થતો લાઇન કરંટ આપણને શોધવાનું છે. તેના માટે આપણે સૌપ્રથમ જે ફોર્મ્યુલા છે P = √3 VL cos phi તેનો યુઝ કરીશું. જેના અંદર આપણને IL એટલે કે લાઇન કરંટ સિવાયની દરેક વેલ્યુ ખબર છે. તો હું તેમાંથી ફોર્મ્યુલા બનાવીશ કે IL = P/√3 VL cos phi. હું શું કર્યું, IL એઝ ઇટ ઇઝ રાખ્યા એક સાઈડ પર ને Pની સાઈડ પર હું બાકી વેલ્યુને લઈ ગયો જેથી તે નીચે છેદમાં આવી ગઈ. હવે હું જસ્ટ વેલ્યુ પુટઅપ કરીશ. P = 3000 વોટ છે તો 3000 મૂક્યા, √3 એઝ ઇટ ઇઝ, VL 415 વોલ્ટ છે તો 415 વોલ્ટ લખ્યા, પાવર ફેક્ટર 0.8 છે તો 0.8 લખ્યો. ત્યારબાદ તેનું કેલ્ક્યુલેશન કરશો તો તમારે આવશે 3000/575 અને તેનું કેલ્ક્યુલેશન કરશો તમારો આન્સર તમને મળશે 5.2 એમ્પિયર. તો આપણે અહીંયા આગળ જે આન્સર આવશે એ આવશે B 5.2 એમ્પિયર. એટલે કે જે લાઇન કરંટ છે તે 5.2 એમ્પિયર હશે. તો તમે આ રીતના ફોર્મ્યુલા પરથી વેલ્યુ પુટઅપ કરીને કેલ્ક્યુલેશન કરી શકો છો. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે કેલ્ક્યુલેટ the power factor of coil having resistance of 24 ohm, draw the current of 5 ampere at 240 volt 50 Hz AC સપ્લાય. એ 240 વોલ્ટ 50 Hz AC સપ્લાય પર 5 એમ્પિયરનું કરંટ ખેંચે તો 24 ઓહમનો જે પ્રતિરોધ છે તે ધરાવતા કોઇલના પાવર ફેક્ટર કેટલો હશે. આપણે પાવર ફેક્ટરની ગણતરી કરવાની છે. જે માટે આપણે સૌપ્રથમ ફોર્મ્યુલા જાણીએ છીએ કે cos phi = I × R/V. બરાબર. તો આ ફોર્મ્યુલાના અંદર આપણે વેલ્યુ પુટઅપ કરીશું. I આપણા 24 એમ્પિયર છે, રેઝિસ્ટન્સ આપણો 24 છે, I આપણા 5 એમ્પિયર છે. મેં અહીંયા ઉલટી વેલ્યુ પુટઅપ કરી છે. બરાબર. આઈની જગ્યાએ R લખ્યું છે ને આરની જગ્યાએ I, બટ સેમ જ થાય. તમે 5 × 10 કરો કે 10 × 5 કરો, આન્સર સેમ આવે. એટલે મેં 24/5 લખ્યું છે. બરાબર. અપોન વોલ્ટેજ 240 વોલ્ટ છે. તો અહીંયા આગળ આપણો આન્સર આવશે 120/240. તમે એનો આન્સર તમને મળશે cos phi = 0.5. એટલે આપણો જે પાવર ફેક્ટર છે તે આવશે 0.5. આન્સર આવશે C. કે જ્યારે આપણને આ પ્રકારની સર્કિટ આપેલી હશે તો તે સર્કિટના અંદર પાવર ફેક્ટર આપણો 0.5 રહેશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન છે કેલ્ક્યુલેટ ધી પાવર ફેક્ટર ઓફ RLC સર્કિટ હેવિંગ રેઝિસ્ટન્સ R. જેનો ઓમ રેઝિસ્ટન્સ આપ્યો છે 15 ઓમ અને રિલક્ટન્ટ રિએક્ટન્સ આપ્યો છે X = 20 ઓમ. તો કનેક્ટેડ એક્રોસ 240 વોલ્ટ 50 Hz AC સપ્લાય. આપણે પાવર ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે. એક RLC સર્કિટ આપી છે જેનો આપણે પાવર ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે કે જેના અંદર આપણે તેનો રેઝિસ્ટન્સ અને રિલક્ટન્સ બંને આપી દીધું છે. બરાબર. તો નીચે તમારે 4 ઓપ્શન આપ્યા છે પાવર ફેક્ટરના. હવે આપણે સૌપ્રથમ ફોર્મ્યુલા એપ્લાય કરીશું કે પાવર ફેક્ટર = R/V
ઝેડ, જેના અંદર આપણને રેઝિસ્ટન્સ ખબર છે પણ ઇમ્પિડન્સ ખબર નથી. તો આપણે સૌપ્રથમ ઝેડ ફાઇન્ડ કરીશું. ઝેડ માટેનું ફોર્મ્યુલા છે √r² પ્લસ XR. XR એ આપણો રિઝલ્ટન્ટ રિએક્ટન્સ છે, બરાબર. તો હવે જ્યારે આપણે વેલ્યુ પુટઅપ કરીશું તો આરની જગ્યાએ 15 અને XRની જગ્યાએ 20. તો અહીંનો આન્સર આપણને મળશે √625 અને આન્સર ઝેડ આવશે આપણો 25 ઓહ્મ. હવે 25 ઓહ્મની વેલ્યુને આપણે આપણા પાવર ફેક્ટરવાળા ફોર્મ્યુલામાં પુટઅપ કરીશું, જેના અંદર રેઝિસ્ટન્સ 15 ઓહ્મ છે અને ઝેડ આપણો 25 આવ્યો. તો આપણને આન્સર મળશે 0.6, એટલે કે આપણી સર્કિટનો જે પાવર ફેક્ટર હશે તે આવશે 0.6. તો આમ આ પ્રમાણે તમે વેલ્યુ પુટઅપ કરીને ફોર્મ્યુલાસ પરથી આન્સર મેળવી શકો છો. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે calculate the value admittance Y of the RLC parallel circuit connected across 240 volt 50 Hz AC supply and 8 ampere current is passed through it. જો એક સર્કિટમાંથી કરંટ પસાર થતો હોય કે જેનો એડમિટન્સ આપણને ફાઇન્ડ કરવાનો છે અને જો તે આરએલસી પેરેલલ સર્કિટ કનેક્ટેડ હોય અને 240 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય તેને આપેલો હોય, તેનો લાઇન કરંટ 8 એમ્પિયર હોય, તો તેમાંથી તેનો કેટલો એડમિટન્સ હશે તે આપણને ફાઇન્ડ કરવાનો છે. તો તેના માટે આપણે ફોર્મ્યુલા જાણીએ કે Z ઇઝ ઇક્વલ ટુ I/V, બરાબર. કે Z ઇઝ ઇક્વલ ટુ શું થાય? I/V. તો હવે I આપણને આપેલો છે કરંટ અને વોલ્ટેજ બી આપણને આપેલો છે. તો હું કરંટ અને વોલ્ટેજની વેલ્યુ એપ્લાય કરીશ એટલે મને આન્સર મળશે Z ઇઝ ઇક્વલ ટુ 0.033 mho, બરાબર. આ આપણા શું છે? રેઝિસ્ટન્સનું ઉલટું છે, બરાબર. એટલે આ પ્રમાણે ફોર્મ્યુલા આવશે. આપણે અહીંયા જાણતા હોઈએ છીએ R ઇઝ ઇક્વલ ટુ 1/Z. તો તે ફોર્મ્યુલા પરથી પણ તમે વેલ્યુ પુટઅપ કરી શકો છો. આપણો આન્સર મળી ગયો. આપણને આન્સર આવશે C 0.033. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે હાઉ ધ લો પાવર ફેક્ટર PAF કેન બી ઇમ્પ્રુવડ ઇન એસી સર્કિટ. કે એસી સર્કિટમાં લો પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો આન્સર આવશે બાય કનેક્ટિંગ કેપેસિટર ઇન પેરેલલ. કે તમે પેરેલલ કેપેસિટરને સર્કિટની પેરેલલમાં કનેક્ટ કરીને આપણે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, બરાબર. એટલે આન્સર આવશે ડી, કે સમાંતર કેપેસિટરને કનેક્ટ કરીને. નેક્સ્ટ જે છે તે છે calculate the apparent power of a star connected 3-phase load if it is connected across 3 phase 415 volt 50 Hz supply at 0.8 power factor and the phase current is 10 ampere. એટલે કે એક સ્ટાર કનેક્ટેડ સર્કિટ છે કે જેને 415 વોટ 50 હર્ટ્ઝ આપવામાં આવે છે, જેનો પાવર ફેક્ટર 0.8 છે અને તેનો ફેઝ કરંટ 10 એમ્પિયર છે. તો તેવી સર્કિટનો આપણે એપરન્ટ પાવર ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ કે P ઇઝ ઇક્વલ ટુ VI cos 5 છે, જેના અંદર આપણે વોલ્ટેજ, કરંટ અને પાવર ફેક્ટરની વેલ્યુ પુટઅપ કરીશું. જ્યાં આપણે વોલ્ટેજ 415 છે, કરંટ 10 એમ્પિયર છે અને પાવર ફેક્ટર 0.8 છે. તેનું આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આન્સર આવશે 3320 VA, બરાબર. હવે આપણે જે આન્સર આપ્યા છે 4 એ KVAમાં છે, તો આપણે આવેલા આન્સરને કિલોના અંદર ફેરવવા પડશે. તો કિલોમાં ફેરવવા માટે આપણે આવેલો આન્સર જે 3320 છે તેના ડિવાઈડ બાય 1000 કરીશું, એટલે આપણો આન્સર આવશે 3.320 KVA, જે આપણને આન્સરના અંદર C તરીકે દર્શાવેલ છે. તો C આપણો કરેક્ટ આન્સર છે. શું છે? 3.320 KVA. ત્યારબાદ આપણો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે what is the power factor if one of the wattmeter reading is 0 and the other reads total power in 2 wattmeter method of 3-phase power measurement, બરાબર. તો આપણા જે ક્વેશ્ચન પૂછ્યો જેના અંદર કહેવામાં આવે છે કે એક વોટમીટર 0 રીડિંગ બતાવે છે, જ્યારે બીજું વોટમીટર જે છે તે ફૂલ
રીડિંગ એટલે કે બંને ટોટલ પાવર દર્શાવે છે. તો આવા 3 ફેઝ પાવર મેઝરમેન્ટના અંદર પાવર ફેક્ટર શું હશે, પાવર ફેક્ટર કેટલો હશે? તો આન્સર આવશે 0.5. બરાબર. જ્યારે એક વોટમીટર શૂન્ય બતાવે અને બીજું વોટમીટર ટોટલ પાવર દર્શાવે તો તે પાવર ફેક્ટર આપણો 0.5 હશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે છે હાઉ વિલ યુ ઓબ્ટેન પોઝિટિવ રીડિંગ ઇન ધ વોટમીટર રીડ્સ નેગેટિવ રીડિંગ ડ્યુરિંગ 3 ફેઝ 2 વોટમીટર મેથડ. જ્યારે 2 વોટમીટર મેથડના અંદર કોઈ એક વોટમીટર નેગેટિવ રીડિંગ દર્શાવતું હોય તો તેને આપણે પોઝિટિવ રીડિંગમાં કઈ રીતના ફેરવવું જોઈએ, આપણે કઈ રીતના પોઝિટિવ રીડિંગ મેળવી શકીએ? તો તેનો આન્સર આવશે સી, બાય રિવર્સિંગ ધ કનેક્શન ઓફ પ્રેશર કોઇલ ઇન મીટર. જે પ્રેશર કોઇલના જે કનેક્શન આપણે કર્યા હશે તે કનેક્શનને આપણે ઉલટાઈ દઈશું તો આપણું જે વોટ મીટર છે તે આપણને પોઝિટિવ રીડિંગ આપશે. તો આ વસ્તુ યાદ રાખવાની. બરાબર. કે કયા બે કનેક્શન ઉલટાવવાના? કોઇલ, પ્રેશર કોઇલના, કરંટ કોઇલના નહીં, સીસીના નહીં, પરંતુ પીસી કોઇલના આપણે કનેક્શન ઉલટાવવાના છે, જેથી આપણને નેગેટિવ રીડિંગ દર્શાવતું વોટમીટર પોઝિટિવ રીડિંગ દર્શાવશે. ત્યારબાદ નેક્સ્ટ અને લાસ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે what is the power factor if one of the wattmeter gives negative reading in 2 wattmeter method of 3 phase power measurement? જો કોઈ એક વોટમીટર 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિની અંદર નકારાત્મક એટલે કે નેગેટિવ રીડિંગ આપે તો તેવા પાવર ફેક્ટરને આપણે શું કહીશું? બરાબર. તો આપણને જો કોઈ પણ એક 2 વોટમીટરમાંનું એક વોટમીટર આપણને નેગેટિવ રીડિંગ આપતું હોય, બરાબર, તેનો મતલબ કે આપણો પાવર ફેક્ટર છે એ લેસ ધેન 0.5 છે. બરાબર. જ્યારે પણ 2 વોટમીટરની મેથડના અંદર આપણે નકારાત્મક વાંચન જોવા મળે એટલે કે નેગેટિવ રીડિંગ મળે તો આપણે સમજી જવું કે આપણું જે પાવર ફેક્ટર છે તે લેસ ધેન 0.5 છે. આમ આપણે આજના આ વિડીયો સેક્શનના અંદર મોડ્યુલ નંબર 6ના MCQ વિશે ચર્ચા કરી. આશા કરું છું તમારે સમજમાં આવી ગયું હશે, અને જો ન સમજણ પડી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સના અંદર તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમારે સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો આમ AC સર્કિટ્સના MCQ આપણે જોયા. આશા કરું છું તમારે પસંદ આવ્યા હશે. તેના એક્ઝામ્પલ પણ તમે ઇઝીલી સમજી શકાશો, કારણ કે તમારે ફોર્મ્યુલા થ્રુ સમજાવવામાં આવ્યા છે. તમે તેની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સના અંદરથી ડાઉનલોડ કરીને ત્યાંથી તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો, અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.